ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી. નમસ્કાર. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ભાવનગર પ્રાદેશિક કેન્દ્ર કચેરી ખાતેથી હું ડૉક્ટર દીપ્તિબા ગોહિલ, આસિસ્ટન્ટ પ્રોફેસર, આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, જાહેર વહીવટ વિષય અંતર્ગત FYBAમાં આજે આપણે પેપર નંબર 1 જાહેર વહીવટના સિદ્ધાંતો, જેનો કોડ છે PADM1 PACS 1, જેમાં બ્લોક 1 જાહેર વહીવટનું મૂળ સ્વરૂપ, એકમ 7 નવા જાહેર વહીવટ વિશે વિગતવાર સમજૂતી પ્રાપ્ત કરીશું. આજના અમારા આ વિડિયો લેક્ચરની સમગ્ર રૂપરેખા આ પ્રકારે રહેશે. આ વિડિયો લેક્ચરના અંતમાં હું તમને સ્વાધ્યાય રૂપે પ્રશ્ન આપીશ, જેનો ઉત્તર તમે તમારી અનુકૂળતાના સમયે આપીને તમારું સ્વમૂલ્યાંકન કરી શકશો. આજના આ વિડિયો લેક્ચરનો મારો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે તમે નવા જાહેર વહીવટનું મહત્ત્વ, તેના લક્ષણો વિગતવાર સમજો. વિકાસશીલ સમાજોની જરૂરિયાતોને પહોંચી વળવા માટે મુખ્યત્વે જાહેર વહીવટના વિકાસના સંદર્ભમાં તેના તુલનાત્મક વહીવટ અને વિકાસલક્ષી વહીવટ જેવા નવા અભિગમોની ચર્ચા આપણે અગાઉના એકમમાં કરેલી છે. અમેરિકા, કેનેડા, બ્રિટન જેવા વિકસિત સમાજોમાં પણ વહીવટી પ્રણાલીઓને નવા પડકારોનો સામનો કરવો પડે છે. નવો જાહેર વહીવટ આ પડકારો સામેનો એક પ્રતિભાવ છે. આ વિડિયો લેક્ચરમાં આપણે નવા જાહેર વહીવટના સંદર્ભમાં તેનું મહત્ત્વ, તેના લક્ષણો અને સુસંગતતાની સમજૂતી વિગતવાર મેળવીશું. આપણે વાત કરીએ સૌપ્રથમ અમેરિકામાં નવા વલણો અંગેની. જાહેર વહીવટના સિદ્ધાંત અને વ્યવહારમાં તેના ઉપયોગના સંદર્ભમાં બુદ્ધિજીવી વ્યક્તિઓ તેમજ વિદ્વાનો અને વહીવટકર્તાઓના ફોરમમાં તેમાં સુધારો કરવા માટે પુનઃવિચારણા અને સૂચનો થયા હતા. પરિવર્તન માટેની આ આગ્રહપૂર્વકની તરફદારીને પરિણામે અમેરિકામાં કેટલીક પરિષદોનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ પરિષદોમાંથી 1967માં ફિલેડેલ્ફિયા પરિષદ અને 1968માં મિન્નોબ્રુક ખાતે યોજવામાં આવેલી પરિષદ સૌથી અગત્યની પરિષદ છે એમ આપણે કહી શકીએ. સામાજિક અશાંતિની બદલાતી પરિસ્થિતિ આ એટલે કે 20મી સદીના બીજા ભાગમાં ઝડપથી થઈ રહેલા વહીવટી પરિસ્થિતિ વિષયક પરિવર્તનોને કારણે અમેરિકા વધુ સમૃદ્ધ અને સત્તા હાંસલ કરી શક્યો. પરંતુ સાથે સાથે સમાજના કેટલાક વર્ગના લોકોમાં વધુને વધુ તણાવ અને અશાંતિ ઊભી થઈ. આ સામાજિક અસંતોષ અને વિરોધ મુખ્યત્વે લઘુમતી જૂથો, બેરોજગાર અને કેટલાક અત્યંત સંવેદનશીલ યુવા જૂથો સુધી સીમિત રહ્યા. ચૂંટાયેલા અધિકારીઓ, વહીવટકર્તાઓ, બુદ્ધિજીવીઓ અને જાહેર નેતાઓ માટે
આ એક ચિંતાજનક બાબત બની ગઈ. આ પડકારરૂપ સામાજિક અને પ્રૌદ્યોગિક સમસ્યાઓ કેવી રીતે ઉકેલવી એ અંગે ઘણી બધી ચર્ચાઓ શરૂ થઈ. નીતિઓ અને સંસ્થાઓમાં કેટલાક પરિવર્તનો હાથ ધરવાની શરૂઆત થઈ અને ઝડપથી બદલાતી જતી આર્થિક, સામાજિક, રાજકીય, પ્રૌદ્યોગિક અને માનવીય પરિસ્થિતિને પહોંચી વળવા માટે રાજકીય અને વહીવટી ક્ષમતા સુદૃઢ બનાવવા કેટલાક અન્ય પરિવર્તનો દાખલ કરવા અંગે ચર્ચાઓ, વિચારણાઓ, મંથન શરૂ થયું. જે પૈકી આપણે વાત કરીએ સૌપ્રથમ ફિલેડેલ્ફિયા પરિષદ અંગે. જાહેર વહીવટના વિષય અને વ્યવહારમાં તેના ઉપયોગ અંગે આ પરિષદમાં દર્શાવવામાં આવેલા અભિપ્રાયોની આપણે ચર્ચા કરી લઈએ. મર્યાદિત કામગીરી કરતા રાજ્યનું કલ્યાણ રાજ્યમાં પરિવર્તન થવાની સાથે તેની સરકારની જવાબદારીઓ અને કામગીરીમાં ઘણો વધારો હવે થયો છે. આ બાબત વહીવટના પરિમાણ અને કામગીરીમાં થયેલો વધારો સૂચવે છે. આ વૃદ્ધિ અને સતત પ્રક્રિયા હોવાના કારણે જાહેર વહીવટના અભ્યાસની સીમાઓ નિશ્ચિત રૂપે નક્કી કરવું એક ભૂલ ભરેલું છે એમ કહી શકાય. આ વિષયનું જે વ્યાપ છે તે તેની વૃદ્ધિને સુગમ બનાવે એટલો સ્થિતિસ્થાપક હોવો જોઈએ. વળી આપણે એમ રીતે વિચાર કરીએ તો નીતિઓનો જે અમલ કરવાની વાત છે તો એની અમલ કરવાની મુખ્ય કામગીરી સાથે સંકળાયેલા હોવા ઉપરાંત વહીવટકર્તાઓ, સલાહકારો અને વહીવટી ઉદ્દીપકો તરીકે નીતિ ઘડવાની પ્રક્રિયા સાથે પણ સંકળાયેલા હોય અને સ્વાભાવિક હોવાથી નીતિ અને વહીવટનું વિભાજન કરવું નિરર્થક છે એમ આપણે કહી શકીએ. અને એટલા માટે જ સરકાર અંગેના અભ્યાસ અને જાહેર વહીવટ અંગેના અભ્યાસ વચ્ચે ભેદરેખા દોરવી પણ નિરર્થક છે. બીજી એક બાબત અગત્યની છે અને તે છે કે વહીવટી સંચાલન તંત્રમાં અધિશ્રેણી અને આંતરિક પ્રક્રિયાના આદર્શ અમલનું આગ્રહ રાખવાની પરિણામે વહીવટી કામગીરીમાં કઠોરતા દાખલ થાય છે, જે ઝડપથી બદલાતી જતી પરિસ્થિતિઓમાં વહીવટની સુસંગતતા અને ધ્યેય પ્રાપ્તિની ક્ષમતામાં ઘટાડો કરે છે અને તેથી તંત્ર રચનામાં મૌલિકતા અને સંચાલનમાં નમ્યતા હોવી એ ઉચિત છે. જાહેર વહીવટ એ એક વિષય તરીકે અને વ્યવહારમાં પણ શહેરી બેરોજગારી, ગરીબી, પર્યાવરણલક્ષી પ્રદૂષણ અને સામાજિક અવનતિ જેવી સામાજિક સમસ્યાઓ તરફ વધુને વધુ પોતાનું ધ્યાન આપવું જોઈએ. લોકોના જે અલગ અલગ વર્ગો છે તેમની વચ્ચે ઘણી બધી સામાજિક, આર્થિક અસમાનતાઓ છે અને એટલા માટે જ આ સામાજિક સમાનતા તરફ યોગ્ય ધ્યાન તેણે આપવું જોઈએ.
કાર્યક્ષમતાની આપણે વાત કરીએ તો ઉત્તરદાયિત્વ અને કાર્યક્ષમતાના વર્તમાન મૂલ્યોની સાથે સાથે એક વહીવટી મૂલ્ય તરીકે સમાનતા વધારવા તેમજ વહીવટના અનુકૂળ પ્રતિભાવ માટે વહીવટી નિર્ણય પ્રક્રિયા અને પ્રવૃત્તિઓમાં લોકોનો સહયોગ સંસ્થાઓ દ્વારા પૂરો પાડવો અને આ માટે વહીવટની પુનઃરચના કરવી. એટલે કે જાહેર વહીવટના અભ્યાસમાં સામાજિક સમાનતાનો એક વિષય તરીકે સમાવેશ કરવો. જાહેર વહીવટમાં શિક્ષણ અને તાલીમ કાર્યક્રમો એ માત્ર સંચાલન ક્ષમતા અને તકનીકી કૌશલ પર જ પૂરું પાડતા ન હોવા જોઈએ, પરંતુ જુદી જુદી સરકારી સંસ્થાઓમાં કામ કરતા અને તાલીમ રહી રહેલા તાલીમાર્થીઓ, વિદ્યાર્થીઓ અને જાહેર કર્મચારીઓ વર્ગની સંવેદના અને સભાનતાને પણ ગહન બનાવતા હોવા જોઈએ. આ ઉપરાંત વહીવટમાં ગેરરીતિઓ અને ભ્રષ્ટાચાર જેવી જે બાબતો છે તો તેવી સંભાવનાઓને નિવારવા માટે અથવા તો તેને દૂર કરવા માટે વહીવટી નીતિમત્તાની જરૂરિયાત ઉપર પણ યોગ્ય અને સચોટ રીતે ભાર મૂકાવવો જોઈએ. હવે આપણે વાત કરીશું મિનોબ્રુક પરિષદ 1968માં જાહેર વહીવટના પ્રમાણમાં યુવાન એવા વિદ્વાનો અને વ્યવસાયકારો દેશની સરકારો અને સમાજ પ્રણાલી સમક્ષ પડકારરૂપ જે સમસ્યાઓ ઊભી કરવામાં આવી રહી છે અથવા તો ઝડપથી બદલાતી જતી પરિસ્થિતિના સંદર્ભમાં જાહેર વહીવટના અભ્યાસ અને વ્યવહારમાં તેના ઉપયોગની સુસંગતતા અંગે વિવેચનાત્મક પુનર્વલોકન કરવા માટે મિનોબ્રુક ખાતે મળ્યા હતા. અહીં કેટલાક વિચારો રજૂ કરવામાં આવ્યા હતા. આ યુવા ચર્ચાકારો દ્વારા રજૂ કરવામાં આવેલા જે વિચારો હતા, જે મંતવ્યો હતા, એ વહીવટના શાસ્ત્રીય એટલે કે જે જૂના સિદ્ધાંતો મુજબના મૂલ્ય કાર્યક્ષમ અભિગમના સ્થાને એક ધોરણસરનો અભિગમ અપનાવવાની તરફદારી કરતા હતા. સમાજના કચડાયેલા વર્ગને શોષણ અને અભાવ અથવા સામાજિક જે પંગુતા છે એની પકડમાંથી એને મુક્ત કરવું અને એ માટે એવું સૂચન કરવામાં આવ્યું કે વહીવટી સંચાલન તંત્ર અને વહીવટી પ્રણાલીઓએ બદલાતી પરિસ્થિતિઓ સાથે અનુકૂલન સાધવું અને વહીવટની અસરકારકતામાં વધારો કરવા અને એ વધારો કરવા માટે વહીવટી પ્રક્રિયાઓમાં નાગરિકોનો સહયોગ સુગમ બનાવવો, વધુને વધુ તેને સુગમ બનાવવો. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ચર્ચા કરીશું નવા જાહેર વહીવટના લક્ષણોની, કે તે કેવા લક્ષણો ધરાવે છે. સૌપ્રથમ તો આપણે એનું એક અગત્યનું લક્ષણ છે પરિવર્તન અને વહીવટ પ્રત્યે સાનુકૂળ પ્રતિભાવ. સામાજિક, રાજકીય, આર્થિક અને પ્રૌદ્યોગિક પરિસ્થિતિઓ ઝડપથી બદલાઈ રહી છે અત્યારે.
અને તેટલા માટે વહીવટી સંચાલન તંત્રોએ એવા સ્પષ્ટ માપદંડો વિકસાવવા જોઈએ કે જેના આધારે આ બદલાતી જે પ્રક્રિયા છે, પરિસ્થિતિ છે, તેમાં વહીવટી તંત્રના નિર્ણયો અને કાર્યોની અસરકારકતા અને સુસંગતતાની મૂલવી શકાય. આ પરિસ્થિતિઓનો સાનુકૂળ પ્રતિભાવ આપી શકાય અને એ માટે તેમણે પોતાની અંદર નિયમિત પરિવર્તનો લાવવા કોઈ ઉચિત પ્રણાલી અને કાર્યવાહી પણ ઊભી કરવી જોઈએ. પરિવર્તનલક્ષી પરિવર્તનો સાથે સંચાલન તંત્ર અને કામગીરીનું અનુકૂલન સાધવાની સ્થિતિસ્થાપકતા વહીવટી પ્રણાલીના માળખા અને તેના દરેક વિભાગો અને સંસ્થાઓના અંગભૂત ભાગરૂપ હોવી જોઈએ. બીજું અગત્યનું લક્ષણ એ છે તર્કસંગતતા. જાહેર વહીવટમાં વહીવટી નિર્ણયો અને કાર્યો માટેના મુખ્ય માપદંડ તરીકે તર્કસંગતતા પર ઘણો જ બધો ભાર મૂકવામાં આવે છે. પરંતુ આ તર્કસંગતતાનો અર્થ છે વહીવટકર્તાની તર્કસંગતતા. સામાન્ય સંજોગોમાં લોકો તર્કસંગતતાનો જે અર્થ કરે છે તે અહીં અભિપ્રેત નથી, એ સ્પષ્ટતા કરવી જરૂરી છે. વહીવટકર્તાએ માત્ર જે કામ કરવાનું અંગે એણે જે કરવાનું છે તેના અંગે એણે વિચાર કરવાનો છે એટલું જ નહીં, પરંતુ શું કરવું જોઈએ અને કોણે કરવું જોઈએ આ બે બાબત અંગે પણ નાગરિકો સાથે સલાહ મશવરા કરવી જરૂરી છે. મુખ્ય ઉદ્દેશ્ય વહીવટી કર્મચારીઓની કામગીરી અને વલણથી નાગરિકોને સંતોષ આપવાનો રહેલો છે. કર્મચારીઓનો નૈતિક જુસ્સો જે છે તે એનું કામગીરીનું જે પ્રમાણ છે તે સંચાલન તંત્રમાં માનવીય અભિગમ અપનાવવાને કારણે ઊંચું ગયું છે. ત્રીજું અગત્યનું લક્ષણ એનું જે છે એ છે માળખું. સંચાલન તંત્રના માળખામાં ગતિશીલ અભિગમ અપનાવવાની એક જરૂરિયાત છે. એક ઉદાહરણ જોઈએ આપણે, જેમ કે સત્તાના ઉચિત વિકેન્દ્રીકરણ અને નિયંત્રણ તથા તાબા હેઠળની જે અધિશ્રેણી છે તેમાં કરવામાં આવેલા ફેરફારનું સતત પુનરાવલોકન એનું જરૂરી છે. ભારપૂર્વક સૂચવવામાં આવેલા પોસ્ટ કોડ તથા અન્ય સિદ્ધાંતો પર આધારિત એક ધોરણસરના સંચાલન માળખાને બદલે જેને કહીને કે આપણે જે યાદી આપવામાં આવેલી છે એમાંથી પસંદ કરી શકાય એવા વૈકલ્પિક માળખા એ હોવું જોઈએ. ચોથું અગત્યનું લક્ષણ છે શિક્ષણ અને જાહેર વહીવટ. જાહેર વહીવટનો વિષય જે છે એ કેટલીક વિભાવનાઓ, વિચારો, સૂક્ષ્મ અવાજ અને જ્ઞાનધારાઓથી સમૃદ્ધ બન્યો છે. વિવિધતા એ આ વિષયની લાક્ષણિકતા છે અને સંચાલન અભિગમ, માનવ સંબંધિત અભિગમ, રાજકીય અભિગમ અને લોક સહયોગ અથવા પસંદગી અભિગમ તેના વિકાસમાં સતત યોગદાન આપતા રહ્યા છે અને તેમજ હોવું જોઈએ. કારણ કે સરકાર જેની સાથે સંકળાયેલી છે એ જાહેર બાબતો પણ ઘણી વૈવિધ્યપૂર્ણ અને જટિલ હોય છે.
તે અંગેની કામગીરીનું જે માર્ગદર્શન કરવા માટે અથવા તો તેની પાછળનો તર્ક સમજવા કોઈ એક અભિગમ અથવા સિદ્ધાંત અથવા વિભાવના પૂરતા નથી. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ચર્ચા કરીશું નવા જાહેર વહીવટના ધ્યેયોની, કે એના ધ્યેયો કયા કયા છે. સૌથી પહેલો એનો એક મુદ્દો અગત્યનો છે સુસંગતતા. જાહેર વહીવટ એ હંમેશા કાર્યક્ષમતા અને કરકસર ઉપર ભાર મૂક્યો છે. જાહેર વહીવટ વર્તમાન સમસ્યાઓ અને પ્રશ્ન અંગે મૌન સેવતો હોવાની પણ એની કેટલીક એવી ટીકા થઈ છે. જાહેર વહીવટની જેને કહેવાય ને કે જે સે થે એને પડકારવા માટે કેટલાક મૂંઝવતા પ્રશ્નો છે. મૂલ્યો. નવો જાહેર વહીવટ જે છે એ સ્પષ્ટપણે ધોરણસરનો છે. તે પરંપરાગત જાહેર વહીવટના મૂલ્યને બદલે તે વર્તનવાદ અને કાર્ય પદ્ધતિને લગતી તટસ્થતાનો અસ્વીકાર કરે છે. મિન્નોબ્રુક ખાતેની જે પરિષદ મળી હતી તો તેમાં ભાગ લેનારાઓ જે સહભાગી હતા તો તેમણે તે વાતને સ્પષ્ટ રીતે ટેકો આપીને તેનું સમર્થન કર્યું હતું કે મૂલ્ય તટસ્થ જાહેર વહીવટ અશક્ય છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે જાહેર અને અનુદારોએ સર્વ સામાન્ય સામાજિક તકોથી વંચિત લોકોના હિતની તરફદારી કરવી જોઈએ. બીજું એનું અગત્યનું ધ્યેય આપણે જોઈએ તો એ છે સામાજિક સમાનતા. જાહેર વહીવટનો ઉલ્લેખ પરિસ્થિતિને જે સે થે એની સ્થિતિમાં રાખવા માટેના સાધન તરીકે કરવામાં આવ્યો છે. જે અલ્પ વિશેષાધિકાર ધરાવતા લોકોને સામાજિક ન્યાયથી વંચિત રાખે છે. આ નવા જાહેર વહીવટના જે આગેવાનો છે તે સામાજિક એકતાના સિદ્ધાંતો પર ભાર મૂકે છે. જાહેર વહીવટનું જે હેતુ છે એ આ ધ્યેયોને પાર પાડવાનો હોવો જોઈએ. વિદ્યાર્થી મિત્રો, હવે પછી એનું અગત્યનું ધ્યેય સમજીએ તો એ છે પરિવર્તન. સામાજિક સમાનતા હાંસલ કરવા જાહેર વહીવટકર્તાઓએ પરિવર્તનને પ્રોત્સાહન આપવું જોઈએ. પરિવર્તન સંસારનો નિયમ છે એવું આપણે કહીએ છીએ, જે દરેક જગ્યાએ લાગુ પડે છે. જાહેર વહીવટને હિત ધરાવતા શક્તિશાળી જૂથોના વર્ચસ્વ હેઠળ આવતો અટકાવવા માટે પરિવર્તન જરૂરી છે. નવા જાહેર વહીવટકર્તાઓએ પરિવર્તનને વહીવટી જીવનનું એક ચિરંતન સત્ય ગણવું જોઈએ. એટલે કહેવાનો ઇન શોર્ટમાં અર્થ એવો છે કે જાહેર વહીવટની જે નવી ચળવળ થઈ અને એમણે જે બાબતો ઉપર ધ્યાન દોર્યું છે તે મુખ્યત્વે એ હતી કે વહીવટી કર્તાઓની તેના પુરોગામીઓ કરતાં કોઈ જાતિ વિશેષ કે વર્ગ વિશેષ પ્રત્યે ઓછો અભિમુખ હોય અને વધુ જાહેર હોય એવો ઓછો વર્ણનાત્મક અને વધુ નિર્દેશાત્મક, ઓછો સંસ્થાનલક્ષી અને વધુ નાગરિક અસરલક્ષી, ઓછો તટસ્થ અને વધુ ધોરણસરનો હોય એવો વહીવટ પૂરો પાડવો જોઈએ. અને તે ઓછો વૈજ્ઞાનિક બિલકુલ ન હોવો જોઈએ, એટલે કે વૈજ્ઞાનિક હોવો જોઈએ. તો આ હતા જાહેર વહીવટના ધ્યેયો, નવા જાહેર વહીવટના ધ્યેયો. હવે આપણે વાત કરીશું નવા જાહેર વહીવટ અંગેની જે થોડીક ટીકા ટિપ્પણ થઈ છે તે,
કારણ કે કેટલાક વિદ્વાનો એવું કીધું છે કે નવા જાહેર વહીવટના સમર્થકો દ્વારા આવેશપૂર્વકનું ધ્યાન પર લાવવામાં આવેલી ઘણી બાબતો એ નવી નથી. એમ જાહેર વહીવટના સંદર્ભમાં આપણે એમ પણ કહી શકીએ કે પરિવર્તન એ સંસારનો નિયમ છે અને નવા જાહેર વહીવટમાં તેને સ્વીકારવામાં આવ્યું છે. નિર્ણય પ્રક્રિયામાં નાગરિકોનો સહયોગ સામાજિક સમાનતાના સંદર્ભમાં હોય કે ધોરણસરના મૂલ્યોના સંદર્ભમાં હોય કે મહદ અંશે લોકોની સેવા અર્થે જ્યારે માનવીય સંબંધ અભિગમ અપનાવવા પર ભાર આપવાની બાબત હોય તો એ બધી જ બાબતો જાહેર વહીવટના સિદ્ધાંતમાં, નવા જાહેર વહીવટના સિદ્ધાંતમાં, એના વ્યવહારમાં અગત્યની છે અને એ પુનઃ એના સંસ્કરણની જરૂરિયાત ઉપર પણ ધ્યાન કેન્દ્રિત કરે છે. ઇન્ટરનેશનલ જર્નલ ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન 1984માં નવા જાહેર વહીવટના સંદર્ભમાં લખતા જે વિદ્વાનો હતા, ડફે નામના અને અન્ય એક વિદ્વાન, તો તેમણે એવી શંકા વ્યક્ત કરી છે કે સામાજિક સમાનતાના ધ્યેયનો હાલના કાર્યક્ષમતા, અસરકારકતા અને જાહેર ઉત્તરદાયિત્વના ધ્યેયો ઉપરાંતના એક સુસ્થાપિત વહીવટી ધ્યેય અથવા મૂલ્ય તરીકે ખરેખર સ્વીકાર કરવામાં આવે છે ખરું? અમેરિકામાં સંપત્તિ અને આવકની વ્યાપક અસમાનતા આજે મોટા પ્રમાણમાં જોવા મળે છે. અમેરિકામાં સમાજ કલ્યાણના કાર્યક્રમો અંગે સરકારી ખર્ચમાં તાજેતરમાં કરવામાં આવેલા કામને લોકોના વંચિત વર્ગોને તેમની વ્યાપક સુખાકારી માટે જરૂરી આર્થિક અને સામાજિક સુવિધાઓ હજુ પણ સુલભ બનાવી નથી એવું એક અભિપ્રાય રજૂ કરવામાં આવેલો છે. સમગ્રપણે આ વલણો એ કેટલીક બાબતો સૂચવે છે, જેમ કે જાહેર નીતિઓ અને વહીવટી કાર્યોમાં સામાજિક સમાનતાનું વધતું જતું પ્રાધાન્ય, સ્થાનિક અને પાયાના સ્તરો વહીવટી પ્રક્રિયાઓ એટલે કે નિર્ણય પ્રક્રિયા, કામગીરી વગેરેમાં વધુને વધુ લોક સહયોગ સુગમ બનાવવા સંસ્થાકીય વ્યવસ્થા કરવી, સરકારની અંદર વહીવટની રાજકીય દોરવણી તેમજ રાજકીય સત્તાધિકારીઓનું વહીવટી ઉત્તરદાયિત્વ સંગીન બનાવવું, વૈવિધ્યપૂર્ણ અને જટિલ એવા સંખ્યાબંધ સરકારી કામો કરવા માટે વહીવટી ક્ષમતા વધારવા, સંચાલનના મૌલિક નવા પ્રકારો, આધુનિક સંચાલન પદ્ધતિઓ અને પ્રૌદ્યોગિકી અપનાવવા, જુદી જુદી કક્ષાના જાહેર કર્મચારી વર્ગમાં સંગઠનવાદ વિકસાવવો અને સરકારી કર્મચારીઓ સાથે ચર્ચા, વિચારણા, મંથન કરવું તથા વાતચીત તેમજ વિવાદોમાં દરમિયાનગીરી માટે આ યોજિત વ્યવસ્થા કરવી. વહીવટી પ્રણાલીઓમાં આ વલણોને કારણે જાહેર વહીવટના વિષયના અભ્યાસનો જે વ્યાપ છે એ ઘણો બધો વિસ્તર્યો છે એમ આપણે કહી શકીએ. વિદ્યાર્થી મિત્રો, અહીં એક સ્વાધ્યાય તમે નોંધી રાખો. તમારી અનુકૂળતાના સમયે તમે એનો જવાબ આપશો. વિશેષ વાંચન માટે મેં અહીં સંદર્ભ સૂચિ આપેલી છે, તેનો પણ તમે ઉપયોગ કરી શકશો. આપ સૌએ મને શાંતિથી સાંભળીએ બદલ આપ સૌનો આભાર. ફરીવાર મળીશું નવા મુદ્દાઓ ઉપર ચર્ચા સાથે. ત્યાં સુધી આપ સૌને તંદુરસ્ત સ્વાસ્થ્યની શુભકામનાઓ. નમસ્કાર. સ્વાધ્યાયઃ